ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારૈયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીઈટી ની એક્ઝામ માટેના ખૂબ જ અગત્યના માનસિક અભિયોગ્યતા કસોટીના પ્રશ્નો લઈને આપણે આવી ગયા છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે પ્રશ્નો તરફ પ્રયાણ કરીએ. પહેલો પ્રશ્ન, 2, 3, 5, 7, 11, 13 ખાલી જગ્યા. 4 ઓપ્શન છે. 17, B 19, C 15, D 21. બરાબર. હવે તમે આ સિરીઝ જોવો તો તમને ખ્યાલ આવશે કે કેવી સિરીઝ છે. બરાબર. આ શ્રેણી છે, કેવી શ્રેણી છે? 2, 3, 5, 7, 11, 13 અને ખાલી જગ્યા. બરાબર. 2, 3, 5, 7, 11, 13 ને ખાલી. હવે અહીંયા તફાવત તમે જોવો તો 1, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 4, પાછું અહીંયા 2 આવ્યું. જો 1, 2, 2, 4, 2, એટલે તફાવત કોઈ છે નહીં. હવે તમે જો વારંવાર પ્રેક્ટિસ કરતા હોય તો અહીંથી ખ્યાલ આવી જાય કે ભાઈ 2 છે શું છે, તો કે અવિભાજ્ય સંખ્યા છે. 3 છે અવિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય સંખ્યા, 7 અવિભાજ્ય સંખ્યા, 11 અવિભાજ્ય સંખ્યા, 13 અવિભાજ્ય સંખ્યા. તો 13 પછી કોણ આવે? તો તમારા મનમાં એવું છે 15. 15 છે એ કેવી સંખ્યા છે? વિભાજ્ય. કેમ? તો કે 3 પંચા 15 અને 3 અને 5 બંને વડે ભાગી શકાય છે. તો એની પછી કોણ આવશે? તો કે 17 આવશે. કોણ આવશે? 17 આવશે ક્રમિકમાં. 19 આવે, પણ 19 પેલા કોણ આવશે? 17. જો 17 ઓપ્શનમાં ન હોત તો હું કયો ઓપ્શન ટીક કરત? 19. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમાં જવાબમાં શું આવશે? 17, ઓપ્શન એ. ચલો બીજા પ્રશ્ન ઉપર આપણે જોઈએ. 77, 117 ખાલી જગ્યા 167, 177. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ઝેક્ટ મધ્યમ પદ આપણે ગોતવાનું છે. મધ્યમ પદ એટલે કે આ સિરીઝમાં વચ્ચેનું પદ શોધવાનું છે. તો અહીંયા તફાવત જુઓ. 117 માંથી 77 જાય એટલે 40 નો તફાવત. ઓકે, ચલો અહીંયા તફાવત તો કે 10 નો તફાવત. બરાબર. આમાં 40 નાખો એટલે 117 થાય અને 167 માં 10 નાખો એટલે 177 થાય છે. તો અહીંયા વચ્ચેનું પદ ગોતવાનું છે. બરાબર. ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં જવાબ લખવાનો છે, તો કોમેન્ટ કરો. હવે હું વિચારું છું કે અહીંયા 10 નો, માનો કે અહીંયા 30 નો, તો અહીંયા 20 નો અને આ થઈ ગયો અહીંયા 10 નો. ઓકે, થઈ ગયો ને? તો 40, 30, 20 ને 10, 10, 10, 10, 10 શું થાય છે? ઘટતા જાય છે. તો 100 વધતા જાય છે. સોરી, શું થાય છે? વધતા જાય છે. તો અહીંયા 40 નાખ્યા. હવે અહીંયા હું 30 નાખું તો 117. એમાં હું 30 નાખું તો કેટલા થાય? તો કે 0 + 7 તો 7, 3 ને 1 4, 1 ને 1 147 થાય. હવે 147 માં હું 20 નાખું તો મને 167 મળે છે. તો જો 7 + 0 તો 7, 4 ને 2 6 અને 1 ને 1 હા મળે છે. તો અહીંયા મારો જવાબ શું આવશે? 147 આવશે. શું આવશે? 147. એટલે કોણ આવશે? અહીંયા ઓપ્શન સી મળશે. શું મળશે? ઓપ્શન સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્રીજા પ્રશ્ન ઉપર આપણે જાય ફટાફટ. 5, 15, 35 ખાલી જગ્યા 105, 155. ઓપ્શન એ 75, બી 60, સી 65, ડી 56. તો આમાંથી શું જવાબ આવી શકે એ તમારે કોમેન્ટ કરવાનો છે. બરાબર. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ત્યાં હું સિરીઝ લખું છું. 5, 15, 35 ખાલી જગ્યા 105 ને 155. ઓકે, ચલો હજી આપણે અહીંયા તફાવત ગોતીએ. 10, અહીં 20, પછી અહીંયા 50. ઓકે, 10, 20. કદાચ આ સિરીઝ પ્રમાણે અહીંયા કોણ થતું હશે? 30. તો અહીંયા કોણ થવું જોઈએ? 40. જોઈએ 35 માં 30 નાખો તો કે 35 + 30, 5 + 0 તો 5, 3 ને 3 કેટલા? 6. એટલે અહીંયા હું લખું છું કેટલા? 65. કેટલા લખું છું? 65. હવે 65 માં 40 નાખો. 65 + 40, 5 + 0 તો 5, 6 + 4 તો 10, 105. ઓકે, 65 માં 40. તો અહીંયા જવાબ શું આવશે? 65 આવશે. શું આવશે ભાઈ? 65. તો ક્યાં છે આવો? ઓપ્શન સી. તો આપણે ફટાફટ ઓપ્શન સી ઉપર ટિક માર્ક કરશું. આપણો જવાબ શું અહીંયા આવશે? 65. બરાબર. સિરીઝમાં તફાવત વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાને લેવાનો છે. હવે જો આ શ્રેણી છે, આ શું છે? શ્રેણી. પણ આ કઈ શ્રેણી છે?
તો કે ABCD ના ક્રમ પ્રમાણેની શ્રેણી છે. બરાબર, જોઈએ શ્રેણી BDFH ખાલી જગ્યા ઓપ્શન 4 KLMN. તો અહીંયા જો બી પછી કોણ સી, પછી અહીંયા આવ્યો ડી, ડી પછી અહીંયા આવ્યો ઈ, અહીંયા આવ્યો એફ, એફ પછી જી એચ આઈ જે, તો અહીંયા શું આવે કે, અહીંયા આવશે એલ આવશે. શું આવશે? એલ. એનો મતલબ એમ કે એક અક્ષર મૂકીને એક અક્ષર આવે છે. શું થાય છે? એક અક્ષર મૂકીને એક અક્ષર આવે છે. બી તો સી મૂકીને ડી આવ્યો, બરાબર, ઈ મૂકીને એફ આવ્યો, જી મૂકીને એચ આવ્યો, આઈ મૂકીને જે આવ્યો, તો કે મૂકીને શું આવે? એલ જવાબ આવે. શું આવે? એલ. એટલે આમાં મળશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી. શું મળશે? ઓપ્શન બી. બરાબર, ચોથામાં શું આવશે? એલ આવશે આ સિરીઝમાં. બરાબર, આગળ ચાલીએ. તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એક લિંક આપેલી છે. બરાબર, એમાં જોઈન થવાનું છે. જો એમ ન થઈ શકે તો આ નંબર જે આપેલો છે 7046057374 અથવા 7043989575 ઉપર હાય લખીને મેસેજ કરવાનો છે. તમે હાય લખીને મેસેજ કરશો એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે તમને મળી જશે. પછી ત્યાંથી તમે જોઈન થઈ શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ. ડીઈ સિરીઝ આપેલી છે. ડી એચ આઈ એલ એમ પી ક્યુ અને ખાલી જગ્યા એ આર એસ બી એસ ટી સી ટી યુ ડી યુ વી. તો જો આવા ચાર ઓપ્શન આપેલા છે, ચાર માંથી એક જવાબ આવતો હશે, એ જવાબ લખવાનો છે. બરાબર, તો અહીંયા આપણે ધ્યાન લઈએ એ બી સી ડી, ડી પછી ઈ. બરાબર, હાલો એ બી સી ડી ઈ પછી એફ જી પછી અહીંયા એચ આઈ, તો હવે જે કે, અહીંયા આવ્યો જે કે, અહીંયા આવ્યો એલ એમ, તો શું બે બે અક્ષર મૂકવાના? એમ એન ઓ, તો અહીંયા પી ક્યુ, તો હું મૂકશું આર એસ, આવશે ટી યુ. શું આવશે? ટી યુ. બરાબર બેટા, શું આવશે? ટી યુ. તો ચાલ અહીંયા શું જવાબ આવે છે આપણો? ઓપ્શન સી, ટી યુ. બરાબર, ચલો આગળની સિરીઝ જોઈએ 6 નંબરની. C7 E10 G13 અને I16. પછી ખાલી જગ્યા CDE FG HI, તો અહીંયા શું આવશે? H I, અહીંયા J ને શું આવશે? કે આવશે. ભાઈ કે વાળો ઓપ્શન ક્યાં છે? તો ફક્ત અહીંયા જ છે. ક્યાં છે? કે 19. બરાબર, હવે જો અહીંયા આઈ જોઈ લે હારો, કદાચ 19 મળે છે. 3 નાખ્યા, પાછા 3 નાખ્યા, 3 નાખું 16 માં 3, અહીંયા 3 નાખ્યા એટલે 10, અહીંયા 3 નાખ્યા એટલે 13, 13 માં 3 નાખ્યા એટલે 16, 16 માં 3 નાખું તો કેટલા થાય? 19 થાય. શું થાય? 19. તો અહીંયા આવશે ઓપ્શન એ આવશે. શું આવશે? ઓપ્શન એ. બરાબર, શું જવાબ આવશે? એ કે 19 ખાલી ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અંક 7 1 5 3 4. મૂળાક્ષર ક ચ ભ મ ર. તો આમાં આપેલું છે આવું સમીકરણ, ભમર વત્તા કમર બરાબર શું થાય? તો જો ભમર, ભમર, તો ભ માટે શું છે ભાઈ? ભ માટે 5. બરાબર, મ માટે શું છે? મ માટે 3 ને ર માટે કેટલા છે? 4. હાલો આ ભમર. એમાં શું નાખવાનું છે? તો કે કમર શબ્દનો કોડ. બરાબર, ક એટલે કેટલા? 7, મ એટલે કેટલા? 3 અને ર એટલે કેટલા પાછા? 4. આનો કોડ શું કરવાનો છે? આનો સરવાળો. તો 4 ને 4 8, 6 ને 3 ને 3 6 ને 7 ને 5 શું થાય? 12. તો 1268 જવાબ મળે. એટલે અહીંયા શું મળશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી આવશે. શું આવશે અહીંયા? ઓપ્શન બી. કેટલા? 1268. ઓકે, આ કોડિંગ ડીકોડિંગ ના પ્રશ્નો છે. ભમર વત્તા કમર, જો અહીંયા સરવાળો આપ્યો, અહીંયા બાદ બાકી આપી શકે.
ગુણાકારે આપી શકે ને ભાગાકારે આપી શકે. બરાબર, 4 માંથી કોઈ પણ આપી શકે. આગળ જોઈએ. પાછું એનું ઈ જ છે. ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અંક 7, 1, 5, 3, 4. મૂળાક્ષર ક, ચ, ભ, મ, ર. તો ક સામે 7, ચ સામે 1, ભ સામે 5, મ સામે 3 અને ર સામે કેટલા? 4. હવે શું સમીકરણ આપ્યું છે? કરમ માઇનસ ભરમ. તો કરમ, કરમ. કરમનો કોડ જોઈએ. ક એટલે 7, ર એટલે 4 અને મ એટલે કેટલા? 3. ઓકે, કરમ. તો હવે ભરમ. ભરમનો કોડ જોઈએ. બરાબર, ભ એટલે 5, ર એટલે 4 અને મ એટલે કેટલા? 3. હવે આની શું છે? બાદ બાકી કરવાની છે. શું છે? બાદ બાકી. બરાબર, તો બાદ બાકીની બદલે તમને તફાવત પૂછાય. શું પૂછાય? તફાવત એવો શબ્દ કે તો હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની. બાદ બાકી પૂછે તો નહીં વિચારવાનું. તો જે પેલા આપેલું એમાંથી જ બીજું બાદ કરવાનું. બરાબર, હાલો, 3 માંથી 3 જાય એટલે 0, 4 માંથી 4 ગયા એટલે 0, 7 માંથી 5 ગયા એટલે 2. તો શું આવ્યું? 200. શું આવશે અહીંયા? ઓપ્શન બી આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી. આવી જ આપણે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, મેક્સિમમ પ્રેક્ટિસ કરો એટલે તમને પ્રશ્નનો જવાબ છે મળતા રહે. પાછું છે ક સામે 7, ચ સામે 1, ભ સામે 5, મ સામે 3, ર સામે 4. તો અહીંયા જો ભમ આપ્યું, શું આપ્યું છે? ભમ. તો ભ સામે 5, મ સામે કેટલા? 3. એને ગુણ્યા શું છે? ર. ર એટલે કેટલા છે? તો કે ર એટલે 4. હવે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? ગુણાકાર. તો ચલો, 4 તેરી 12 નો બગડો, વધી પડે 1, 4 પંચા 20, 20 ને 1, 21, 212 આમાં જવાબ આવશે. શું આવશે? 212. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? જો અહીંયા ગુણાકાર આપ્યો, કદાચ ભાગાકાર પૂછી શકે. બરાબર, ભાગાકાર પૂછે તો આપણે એ પ્રમાણે ભાગાકાર પણ કરવો પડે. પાછું જો અહીંયા ભાગાકાર આપ્યો, ક ભ ભાગ્યા મ. તો ક ભ, ક ભ સામે તો ક એટલે કેટલા? 7, ભ એટલે કેટલા? 5. એની સામે મ કેટલા છે? તો કે મ છે 3. તો આ ભાગાકાર છે એટલે અહીંયા ભાગાકાર કરી નાખું. 25 ભાગ્યા 3. તો 25 તેરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 75. કેટલા થાય? 75. તો આમાં શું આવે? ઓપ્શન એ આવશે. શું આવશે? ઓપ્શન એ આવશે. બરાબર, ક ભ 75 મળ્યા, મ 3 છે, ભાગાકારની નિશાની એટલે 75 ભાગ્યા 3 બરાબર કેટલા મળ્યા છે આપણને? 25 મળ્યા છે. જો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવામાં આવે તો ઊંટના બચ્ચાને શું કહેવામાં આવે છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચલો કોમેન્ટ કરો ફટાફટ. ગધેડાના બચ્ચાને ખોલકું કહેવામાં આવે તો ઊંટના બચ્ચાને શું કહેવામાં આવે? બોતડું કહેવામાં આવે. શું આવે? બોતડું. એટલે ઓપ્શન સી. લંબાઈ તો મીટર, તો કદ તો શું? ભાઈ લંબાઈ છે શેમાં માપવામાં આવે છે? મીટર સેન્ટીમીટરમાં માપવામાં આવે છે. તો કદ છે એ શેમાં માપવામાં આવે છે? કદ છે ને ભાઈ મીટર ઘનમાં માપવામાં આવે. શેમાં આવે? મીટર ઘન. અથવા જો આ એકમ ન હોય મીટર ઘન, તો તમારે આની સિવાયનો એકમ ગોતવાનો, લીટર અથવા તો મિલીલીટર. બરાબર, લીટર અથવા તો શું ગોતવાનું છે? મિલીલીટર ગોતવાનો છે. તો અહીંયા ચોરસ મીટર, તો કે આ આવશે નહીં. આ શેનો એકમ છે? તો કે આ કોઈ પણ સમતલ હોય એનું ક્ષેત્રફળ શોધવાનો એકમ છે. કિલોમીટર છે તો પાછો લંબાઈનો મોટો એકમ થઈ ગયો. સેન્ટીમીટર પણ લંબાઈનો એકમ થઈ ગયો. તો વધુ શું ભાઈ? તો કે જોયું અહીંયા લીટર છે ને, લીટર. અહીંયા શું આવશે? લીટર. શું આવશે? લીટર. ઓપ્શન બી આવે. શું આવે? ઓપ્શન બી. મામા ની સામે મામી, તો ભાઈ ની સામે શું હોય? ભાભી હોય. શું હોય ભાઈ? ભાભી. મામા છે એના વાઈફ ને આપણે મામી કહીએ, તો ભાઈના વાઈફ ને શું કહેવાય? ભાભી કહેવાય છે. એટલે શું આવશે? ઓપ્શન સી. 2 અંકની સૌથી નાની સંખ્યા 10 હોય તો 3 અંકની સૌથી નાની સંખ્યા શું થાય? તો એકડો આ પાછળ કેટલી મીંડી? 2 મીંડી. બરાબર, તો 3 અંકની સૌથી નાની સંખ્યા કેટલી થાય? 100. હવે 4 અંકની પૂછે તો 4 અંકની સૌથી નાની સંખ્યા
ઓકે 4 અંકની પૂછે તો સાહેબ પેલા તો એકડો અને 4 અંક કરવા માટે એકડા પછી 3 મીંડી મૂકવાની. શું મૂકવાની? મીંડી. એટલે એકડા પછી 3 મીંડી એટલે 1000 થઈ. કેટલા અંકની થઈ? 4 અંકની. તો 5 અંકની પૂછે તો ભાઈ 5 અંકની સૌથી નાની સંખ્યા તો એકડા પાછળ કેટલી મીંડી? 4 મીંડી. બરાબર. હાલો અહીંયા કેટલા આપણને પૂછ્યા હતા? 3 અંકની. એટલે એકડા પાછળ કેટલી મીંડી? 2 મીંડી. એટલે અહીંયા ઓપ્શન શું આવે? ઓપ્શન આવશે સી. 5/25. 5/25 તો 6 ની સામે શું આવશે? તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા લાઈટ થઈ ગઈ છે કે સાહેબ 5 નો વર્ગ અહીંયા આપેલો છે કેટલો? 25. તો અહીંયા કોનો વર્ગ આવે વિદ્યાર્થી મિત્રો? 6 નો વર્ગ સાહેબ. 6 નો વર્ગ કેટલો થાય? 36. તો અહીંયા આવશે ઓપ્શન બી. શું આવશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી. માનો કે તમને આમ આપ્યું છે 5/125. બરાબર. તો 6 જેમ શું આવે? 5/125 તો 6 જેમ શું આવે એવું પૂછવું હોય તો આ કોનો ઘન છે? આ 5 નો ઘન છે. ઓકે 5 નો ઘન. તો અહીંયા કોનો ઘન આવે? 6 નો ઘન. 6 નો ઘન કેટલો થાય? 216. તો આવો જવાબ આવે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. જો કોઈ સાંકેતિક ભાષામાં કેટ કેટને DBU કહેવામાં લખાય તો બોય માટે શું લખાય? ઓકે કેટને DBU લખાય તો બોયને શું લખાય? તો સી પછી કોણ છે? ડી. તો બી પછી કોણ આવે? સી. એ પછી કોણ છે? બી. તો ઓ પછી કોણ આવે? પી. ટી પછી કોણ છે? યુ. તો વાય પછી કોણ આવે? ઝેડ. તો CPZ. શું આવશે? CPZ. એટલે અહીંયા આવશે ઓપ્શન એ આવશે. શું આવશે વાલા વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ. બરાબર. CPZ. એક પછીનો અંક લેવાનો છે. સી પછી ડી, એ પછી બી, ટી પછી યુ. તો અહીં બી પછી કોણ આવે? સી. ઓ પછી પી અને વાય પછી કોણ આવશે? ઝેડ આવશે. 8 ઓછા. જો 8 ઓછા 7 બરાબર 15, 15 ઓછા 2 બરાબર 17, તો 17 ઓછા 10 બરાબર શું થાય? આવું તમારે કહેવાનું છે. ઓપ્શન એ 27, ઓપ્શન બી 17, ઓપ્શન સી 37, ઓપ્શન ડી 7. બરાબર. તો આમાંથી તમારે કહેવાનું છે શું થશે. ખાલી તમે આમ રકમ જો ને રકમ તોય તમને ખ્યાલ આવી જશે. શું 8 ને 7 આ 15 ક્યારે થાય? તો પહેલો જ વિચાર આપણે કરવાનો સરવાળો. શું કરવાનો? સરવાળો. તો જો 8 આ માઇનસ નથી, સંબંધ છે. 8 થી 7 15. તો 8 વત્તા 7 કેટલા થયા? 15. 15 વત્તા 2 કેટલા થયા? 17. તો 17 વત્તા 10 કેટલા થાય ભાઈ? 27 થાય. કેટલા થાય? 27. એટલે અહીંયા શું આવશે? ઓપ્શન એ આવશે. શું આવશે? ઓપ્શન એ. જો કાર બરાબર 22, જો કાર બરાબર 22, પેન બરાબર 35, તો મન બરાબર શું થાય? મેન બરાબર શું થાય? MAN. બરાબર. ઓપ્શન એ 20, બી 26, સી 28, ડી 30. કાંઈ કરવાનું નથી ભાઈ, તમારે ખાલી ABCD લખવાની છે. બરાબર. ABCDEFGHIJKLM NOPQRSTUV WXYZ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હાલો આવી રીતના તમારે છે એ નંબર આપી દેવાના છે જેથી કરીને તમને ભૂલ પડે નહીં. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? થઈ ગયા મૂળાક્ષરો 26? ઓકે. હવે પહેલા તો આપણે જોઈએ કાર. CAR. તો સી કેટલા છે અહીંયા? 3 વત્તા એ. બરાબર.
એ કેટલા છે 1 અને આર કેટલા છે અહીંયા 18 જોઈએ 22 મળે છે કે નહીં તો 18 ને 1 19 19 ને 3 22 ઓકે અહીંયા 22 મળી ગયા છે હવે આપણે જોઈએ પેન PEN પી પેલા તો પી છે પી કેટલા છે ભાઈ 16 પછી છે ઈ કેટલા છે 5 પછી છે એન કેટલા છે 14 તો 16 ને 5 21 21 ને 14 કેટલા થાય 35 તો છે 35 ઓકે અહીંયા 35 છે ભાઈ તો આને આ આપણને વ્યવસ્થિત મળી ગયું છે હવે આપણે શું મેળવવાનું છે એમ એ એન મેન તો એમ કેટલા છે 13 એ કેટલા છે 1 ને એન કેટલા છે એન તો કે 14 તો 13 ને 1 14 14 ને 14 28 થાય ભાઈ આમાં શું થાય 28 થાય મારા વાલા 28 જવાબ 28 છે ભાઈ ઓપ્શન એ 20 બી 26 સી 28 ડી 30 ઓકે અહીંયા 28 છે તો અહીં શું આવશે ઓપ્શન સી બરાબર કેટલા મળશે આપણને 28 શું કરવાનું પહેલા તો આવી રીતના એબીસીડી તમારે લખી નાખવાની છે ને એના આધારે તમારા આનો જેટલા અંક છે એનો ક્રમ છે એના આધારે તમને એની સંખ્યા મળવી જોઈએ દાખલા તરીકે એ છે તો એ કેટલા નંબરનો છે 1 નંબરનો બરાબર એવી જ રીતના કોણ સી કેટલા નંબરનો 3 આર કેટલા નંબરનો 18 તો 3 + 1 + 18 બરાબર તો 3 + 1 એટલે 4 4 + 18 એટલે કેટલા થાય 22 તો મળી ગયા 22 ઓકે એવી જ રીતના પેન PEN તો પી એટલે કેટલા નંબરનો છે પી 16મા નંબરનો મૂળાક્ષર છે એ કેટલામાં છે 5મા નંબરનો મૂળાક્ષર છે ને એન સી કેટલામા નંબરનો છે 14મા નંબરનો છે તો 16 + 5 + 14 તો ટોટલ કેટલા થશે 35 થશે એવી જ રીતના આપણે કોને મેળવવાનું છે મેન મૂળાક્ષર બરાબર તો એમ બરાબર કેટલામાં મેનમાં એમ છે કેટલામાં મૂળાક્ષર છે 13મો એ છે પેલો અને એન છે કેટલામો છે 14મો તો 13 ને 1 14 14 ને 14 28 થશે ઓકે ચાલો ગીવને 5 1 3 7 કોડ આપવામાં આવે અને BAT એટલે કે બેટને 924 કોડ આપવામાં આવે તો ગેટનો કોડ શું થાય ભાઈ ગીવ GIVE એને કોડ આપવામાં આવ્યો 5 1 3 7 બરાબર તો BET એને 9 2 4 તો ગેટને શું આપવામાં આવે GATE હવે ભાઈ અહીંયા ખાસ જોવાનું કે જી છે એ 5મા નંબરનો નથી 5મા નંબરનો કોણ હમણાં આપણે જોયો ઈ જોયો તો અહીંયા થોડોક અલગ અલગ છે કે આ બે માંથી આ શબ્દ બન્યો છે પેલા જુઓ તો જી આમાં છે અહીંયા છે તો કે ઓકે એ અહીંયા છે આમાં છે તો કે ઓકે ટી આમાં છે આમાં છે ઓકે ઈ આમાં છે તો કે હા છે તો એના આધારે કોડ મૂકવાનો જી ની સામે કોણ છે 5 તો અહીંયા આપણે જી ની સામે હું મૂકશું 5 બરાબર પછી એ આવ્યો તો અહીંયા એ ની સામે કેટલા છે 2 તો અહીંયા એની સામે શું મૂકશું 2 પછી અહીંયા કોણ છે ટી ની સામે કોણ છે 4 તો અહીંયા ટી ની સામે કોણ આવે 4 અહીંયા કોણ છે ઈ તો અહીંયા ક્યાં છે ઈ તો કે અહીંયા તો કે ઈ ની સામે અહીંયા શું છે 7 તો અહીંયા કોણ આવશે 7 તો એક્ઝેક્ટ કોડ શું બન્યો ગેટનો 5 2 4 7 શું બન્યો છે 5 2 4 7 કયો ઓપ્શન છે તો કે ઓપ્શન એ આવશે શું આવશે ભાઈ આમાં ઓપ્શન એ બરાબર ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈએ જો મમ્મી ને 13 21 13 13 25 લખવામાં આવે તો પપ્પાને શું લખાય PA હવે અહીંયા જુઓ આ 13 નંબરનો અક્ષર મૂળાક્ષર છે ઈ ઓકે યુ છે 21મા નંબરનો છે અહીંયા પાછો જો એમ 13 નંબર આપેલું છે ને જો આ એમ 13 નંબર અહીંયા પણ એમ કેટલા છે 13 નંબર ને વાય કેટલા છે 25 તો આપણને ખબર પડી ગઈ કે આ મૂળાક્ષર છે શું છે મૂળાક્ષર છે ને એનો જે ક્રમ છે ઈ આપણે પાછી જે કે એલ એમ પછી કોણ આવે એન ઓ અને પી બરાબર તો 13 આ 14 આ 15 ને અહીંયા કોણ આવશે પી નું 16 આવશે કોણ આવશે
16 તો P નો કોડ 16. A કેટલા નંબરનો છે 1. પાછો અહીંયા આવ્યો P નો કોડ 16 અને A નો કોડ કેટલો 1. તો 161 મળે તો ક્યાં છે? અહીંયા છે. જો ઓપ્શન બી આવશે. શું આવશે અહીંયા? ઓપ્શન બી. બસ આવું જ જોવાનું છે કે કયા મૂળાક્ષર કેટલામાં નંબરનો છે, તો એ પ્રમાણે હાલે છે તો એ જ પ્રમાણે બધા મળવા જોઈએ. જો નો હાલે અને એ બે શબ્દ આપ્યો હોય ને એમાંથી ત્રીજો શબ્દ બને તો એ ત્રીજા શબ્દના આધારે તમારે કોડિંગ ગોઠવવાનું છે. બરાબર? આ કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરમાંથી છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ કોઈ પણ કારણોસર અલગ પડે છે. બરાબર? 4 માંથી એક અલગ પડે છે. એ સાયકલ, બી રિક્ષા, સી એક્ટિવા, ડી સ્કૂટર. બરાબર? ચલો તમારે કહેવાનું છે આમાંથી કઈ રીતે અલગ પડે છે, કેમ અલગ પડે છે, કારણ સહિત તમારે મને કહેવાનું છે. આનો જવાબ કોમેન્ટ કરો. ચાલો ભાઈ જવાબ કોમેન્ટ કરો ફટાફટ. શું આવશે આમાં? તો કે સાયકલ. સાયકલમાં કેટલા પૈડા હોય છે ભાઈ? 2 પૈડા. એક્ટિવામાં પણ 2 પૈડા. સ્કૂટરમાં પણ 2 પૈડા. જ્યારે રિક્ષામાં કેટલા હશે? 3 વ્હીલ હશે. કેટલા હશે? 3 વ્હીલ. સાયકલ, એક્ટિવા અને સ્કૂટર 2 વ્હીલ છે. શું છે? 2 વ્હીલ. આ વ્હીલના કારણે અલગ પડે છે ને. બરાબર? એમાં રિક્ષા છે એમાં કેટલા વ્હીલ હોય? એમાં 3 વ્હીલ હોય છે. કેટલા વ્હીલ હોય છે? 3 વ્હીલ. ઓકે, તો આમાં શું આવશે? યોગ્ય જવાબ બી રિક્ષા. નીચેના 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ કોઈ પણ કારણોસર અલગ પડે છે તે શોધો. એ અમદાવાદ, બી ગુજરાત, સી સુરત, ડી રાજકોટ. અમદાવાદ, ગુજરાત, સુરત અને રાજકોટ. ચલો આમાંથી એક અલગ પડે છે. શું અલગ પડે છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. કોમેન્ટમાં ફટાફટ જવાબ આપો મારા વાલા. હાલો, આપણે સીઈટી ની બધા ચેપ્ટરના વિડીયો અહીંયા ઓલરેડી ચેનલ ઉપર અપલોડ કરેલા છે. બીજા નવા વિડીયો આપણે અપલોડ કરવાના છે. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, બરાબર, પહેલી જ વાર લેક્ચર જોયો છે, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમામ વિદ્યાર્થી મિત્રો છે એ ચેનલને એક લાઈક આપી દો. બરાબર? અને કોમેન્ટમાં પોતાનું આખું નામ લખીને જણાવો પોતે કયા જિલ્લાના છે. બરાબર? એ કોમેન્ટ કરી દો મારા વાલા. ચલો ફટાફટ આપણે સીઈટી નો હવે રોડ મેપ કમ્પ્લીટ કરી લીધેલો છે ને એ રોડ મેપના આધારે આપણે તૈયારી કરવાની છે. બરાબર? જો તૈયારી વ્યવસ્થિત કરશો તો તમને અવશ્ય સફળતા મળશે અને મેરિટમાં તમારું નામ આવશે. ચલો આમાં શું જવાબ આવશે મારા વાલા? બરાબર છે, ગુજરાત આવશે. શું આવશે? ગુજરાત. જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ છે એ ગુજરાતની અંદર આવેલા સિટી છે. બરાબર? શહેરો છે. જ્યારે ગુજરાત પોતે એક સ્ટેટ છે, આખું રાજ્ય છે. બરાબર? ઓકે. નીચેના 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ કોઈ પણ કારણોસર અલગ પડે છે. બરાબર? એ ભાવનગર, બી ગુજરાત, સી રાજસ્થાન ને ડી મહારાષ્ટ્ર. હાલો આમાં સેમ ટુ સેમ એની જેવો છે. જો ઓલામાં શહેરો આપ્યા હતા ને રાજ્ય આપ્યું હતું, આમાં એવું છે શહેરો આપેલા છે ને રાજ્ય આપેલું છે. તો આમાંથી કઈ રીતનું અલગ પડે છે એ તમારે જોવાનું છે. બરાબર? શું આમાંથી જવાબ મળવાનો છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ચલો કોમેન્ટ આપો. ભાવનગર આવે, ગુજરાત આવે, રાજસ્થાન આવે, મહારાષ્ટ્ર આવે. બરાબર? કોમેન્ટ આપવાની છે. કોમેન્ટમાં શું જવાબ આવે? બરાબર? શું આમાં જવાબ આવશે ભાઈ? તો કે સાહેબ ગુજરાત છે શું છે? રાજ્ય છે. મહારાષ્ટ્ર પણ શું છે? રાજ્ય છે. રાજસ્થાન પણ શું છે ભાઈ? રાજ્ય. જ્યારે ભાવનગર છે એ ગુજરાતની અંદર આવેલું છે અને એ શું છે? જિલ્લો છે. શું છે ભાઈ? આપણો ગુજરાતનો એક જિલ્લો છે. બરાબર? ખ્યાલ આવે છે? હાલો આગળ જોઈએ તો આમાં જવાબ શું આવશે? ભાવનગર. નીચેના 4 વિકલ્પો પૈકી કોઈ પણ એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. એ કાચબો, બી મગર, સી માછલી અને ડી દેડકો. બરાબર? દેડકો. તો આમાંથી શું અલગ પડે છે મારા વાલા તમારે કહેવાનું છે. ખાસ વિચારજો. જો કાચબો છે ઓપ્શનમાં, બી મગર છે, સી માછલી છે અને ડી દેડકો છે. તો આમાંથી અલગ પડતો વિકલ્પ તમારે કહેવાનો છે. વિચારવાનું છે. કાચબો, મગર, માછલી માંથી શું અલગ પડે છે?
જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવવું છે, બરાબર ગ્રુપમાં જોડાઈ નથી શકતા, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એક લિંક આપેલી છે. એ લિંક ઉપર જવાનું છે અને ત્યાંથી તમે ગ્રુપમાં તમારા ધોરણના ગ્રુપમાં એડ થઈ જવાનું છે. અથવા તો તમને અહીંયા એડમાં એક નંબર આપેલો છે, એ નંબર ઉપર તમારે હાય લખીને મેસેજ લખવાનો છે, એટલે ગ્રુપમાં તમને એ લિંક મળી જશે અને તમારા ગ્રુપમાં તમે જોઈન થઈ શકશો. બરાબર, ચાલો શું આમાં જવાબ આવશે ભાઈ? શું આવશે? તો કે માછલી. કેમ માછલી જવાબ આવશે? તો કાચબો છે એ તે જો પાણી વગર જીવી શકે, ઘણો ટાઈમ પાણી વગર જીવી શકે. એવી રીતના મગર પણ જીવી કે દેડકો પણ જીવી શકે. જ્યારે માછલી છે થોડા ટાઈમમાં પાણીમાંથી બહાર કાઢો તો થોડા ટાઈમમાં મરી જાય. બરાબર, ખ્યાલ આવે છે? અથવા તો કાચબો છે, મગર છે, દેડકો છે, એ જમીન ઉપર ચાલી શકે, પણ જ્યારે માછલી છે જમીન ઉપર તરી શકતી નથી. એટલે આમાં શું આવશે? ઓપ્શન સી, માછલી. નીચેના 4 વિકલ્પો પૈકી કોઈ પણ એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. એ કબૂતર, બી ચકલી, સી કાગડો અને ડી શાહમૃગ. કબૂતર, ચકલી, કાગડો અને શાહમૃગ. ખાસ આમાં ધ્યાન લેજો, બધા આમ જો તો એક પ્રકારના પક્ષીઓ જ છે, બરાબર, પણ એક એની વિશેષતાના કારણે અલગ પડે છે. બરાબર, 3 થી 1 અલગ પડે છે. શું કામ અલગ પડે છે તમારે આમાં કોમેન્ટમાં જવાબ આપવાનો છે. કબૂતર, ચકલી, કાગડો કે શાહમૃગ. બરાબર, ચલો ભાઈ શું આમાં આવે? તો કે કબૂતર ઉડે, હા. ચકલી ઉડે, હા. કાગડો ઉડે, હા. આપણે ફર ફર કરીએ ને, કબૂતર ઉડે ફર, ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર. તો આમાં શાહમૃગ છે ને ભાઈ, એ ઉડી શકે નહીં. બરાબર, આમાં કોણ ન ઉડી શકે? શાહમૃગ. એટલે શાહમૃગ છે એ થોડુંક અલગ પડે છે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે કે પેલા નાનાથી લઈને ક્યાં સુધી જવાનું છે? મોટા સુધી. જો ઉતરતા ક્રમમાં પૂછે તો મોટાથી લઈને ક્યાં સુધી આવવાનું છે? નાના સુધી. તો આમાં શું પ્રશ્ન આપણને આપેલો છે જોઈએ. 4 ઓપ્શન આપેલા છે, કાચીડો, કીડી, મકોડો અને વીછી. બરાબર, 4 નંબર આપેલા છે. એના આધારે અહીંયા 4 ઓપ્શન બનાવેલા છે કે ચડતા ક્રમના આધારે તમારે ગોઠવવાના છે. તો ચડતા ક્રમના આધારે બધામાં એક સરખું જ સમાનતા વપરાયેલી, એકરૂપતા વપરાયેલી હોવી જોઈએ, સમરૂપતા વપરાયેલી હોવી જોઈએ. કાં તો કદના આધારે, કાં તો એના પ્રકારના આધારે. બરાબર, હાલો, તો એના આધારે જોવાનું છે. તો આમાં કદના આધારે હું તો પેલા જોઉં. કોના આધારે? કદના આધારે. શું કામ? તો કે એ પ્રકારના આપેલા છે બધા અલગ અલગ. તો કે સૌથી નાનું પગથિયું પેલા આવે. બરાબર, તો આમાં કોણ આવશે પેલું? તો કે કીડી આવે. શું આવે? કીડી. બરાબર, તો 2 નંબર આવે. પછી કોણ આવશે? તો કે કીડીથી થોડોક કોણ હોય? મોટો મકોડો હોય. મકોડાથી મોટું કોણ હોય? વીછી હોય. એનાથી થોડુંક મોટું કદમાં કોણ હોય? કાચીડો હોય. આ કદના આધારે મેં ગોઠવા. શેના આધારે ગોઠવા છે? કદના આધારે. એટલે ક્રમ આપણો શું થઈ જાય? તો કે 2, 3, 4 અને 1. શું થાય? 2, 3, 4 અને 1. તો કે છે ઓપ્શન? તો કે 2, 3, 4. અહીંયા 1 છે એટલે આ આવશે નહીં. અહીંયા 2 છે એટલે આ તો 4 થી શરૂ થાય એટલે નો આવે. તો કે 2, 3, 4 અને 1. ઓકે, ઓપ્શન બી આવશે. શું આવશે અહીંયા આપણો? ઓપ્શન બી. કયો? 2, 3, 4 અને 1. એટલે કે પેલા કીડી, પછી મકોડો, પછી વીછી અને છેલ્લે કાચીડો આવશે કદના આધારે. બરાબર, કીડીનું કદ નાનું એવું હોય છે, એનાથી થોડોક મકોડો મોટો હોય છે, મકોડાથી મોટો વીછી હોય છે અને એનાથી મોટો કદમાં કોણ હોય છે? કાચીડો હોય છે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. એ તાલુકો, બી જિલ્લો, 1 તાલુકો, બીજા નંબરે જિલ્લો, ત્રીજા નંબરે રાજ્ય, ચોથા નંબરે ગામ, 5મા નંબરે દેશ. તો આમાં કદના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. એટલે કે પહેલા નાનું આવશે, પછી એનાથી મોટું, એનાથી મોટું, છેલ્લે સૌથી મોટું હોય એવું તમારે ગોઠવવાનું છે. અહીં 4 ઓપ્શન આપેલા છે, એ, બી, સી અને ડી. આમાંથી તમારે કોઈ પણ એક જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો ચલો કોમેન્ટ કરો ફટાફટ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. 4 માંથી શું પહેલા આવે? બરાબર, નાનું હોય ને પહેલા આવે. તો અહીંયા તમે જો તો સૌથી નાનું તમને કોણ દેખાય છે? એના આધારે તમે લખો એટલે તમને ખ્યાલ આવી જશે. બાકીના 2 ઓપ્શન તો ઉડી જ જશે, 2 જ રહેશે. બરાબર, ચલો બરાબર છે. હાલો ભાઈ, કોમેન્ટ મોકલો ફટાફટ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. કોણ આવશે પહેલું? તો પહેલું છે ને સાહેબ, ગામ આવે. શું આવે?
ગામ. ઓકે, ગામ બધા ભેગા મળીને શું બનશે? તો કે તાલુકો બનશે. શું બનશે? તાલુકો. આપણે જે આવી ગયું છે એની ઉપર ચોકડી મારતા છે. હાલો, ગામ આવી ગયું, તાલુકો આવી ગયું. તાલુકા ભેગા થઈને શું બને? તો કે જિલ્લો બને સાહેબ. શું બને? જિલ્લો બને. જિલ્લો ભેગા થઈને શું બનશે? તો કે રાજ્ય બને. શું બને? રાજ્ય બને. અને રાજ્ય બધા ભેગા થઈને શું બનશે? દેશ બનશે. શું બનશે? દેશ. એટલે કે પેલા ગામ આવશે, પછી તાલુકો આવશે, પછી જિલ્લો આવશે, જિલ્લા પછી રાજ્ય, અને રાજ્ય પછી દેશ. તો ગામ કેટલા નંબરનું છે? 4 નંબરનું. તાલુકો 1 નંબરનો. જિલ્લો 2 નંબરનો. રાજ્ય 3 નંબરનું. દેશ 5 નંબરનું. 4 1 2 3 5. તો જો પેલા 4 આવે. 4 વાળા ઓપ્શન કેટલા છે? 2. ઓકે, આ નથી એટલે આ કાઢી નાખો. હાલો, પછી 4 1 તો કે અહીંયા, અને સામે 4 2 એટલે ઈ નો આવે. એટલે અહીંયા ઓપ્શન એ મળી ગયો. મળી ગયો. શું આવશે? ઓપ્શન એ. બરાબર. 4 1 2 3 5. બસ આવી જ રીતના તમારે વિચારવાનું છે. ચલો, આવા આગળના પ્રશ્નો પર જાય. આવી રીતે આપણે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. જો પાછો ચડતો ક્રમ આવ્યો. 1 નંબરમાં રિક્ષા છે, 2 નંબરમાં સાયકલ છે, 3 નંબરમાં ટ્રેન છે, 4 નંબરમાં શું છે? બસ છે. શું છે? બસ. તો આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે ક્રમના આધારે. બરાબર. રિક્ષા, સાયકલ, ટ્રેન અને બસ. ચાલો, બરાબર છે. જો આમાં કદના આધારે વિચારો તોય જવાબ આવી જશે. બરાબર. અને વ્હીલના આધારે વિચારો તોય જવાબ આવી જશે. હાલો, પેલા કોણ આવશે? અહીંયા સાયકલ. બરાબર. સાયકલ માંથી કોણ થાય? એનાથી મોટું રિક્ષા. રિક્ષાથી મોટી બસ, ને બસ થી મોટી કોણ હોય? ટ્રેન હશે. 2 1 4 3. 2 1 4 3. ઓકે, અહીંયા 2 નથી એટલે આ નહીં આવે, આ નહીં આવે. અહીંયા 2 છે. 2 1 4 3. ઓકે, ઓપ્શન ડી આવશે. શું આવશે? ઓપ્શન ડી. 2 1 4 3. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ. 29મો. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. હાથી, ગધેડો, ઘોડો, કૂતરો. હાલો ભાઈ, આને હવે ચડતા ક્રમમાં ગોઠવો. આ બધા પ્રાણીઓ છે. બરાબર. પ્રાણીઓને કદના આધારે આમાં થાય, બાકી તો એકેયના આધારે થશે નહીં. હાલો, કદના આધારે આપણે સરખાવી શકીએ. બરાબર. તો પેલા શું, કોણ આમાંથી બધાથી નાનું હોય? તો કે કૂતરો હોય. કૂતરો છે એ બધાથી નાનો હોય. એનાથી મોટું કોણ આવે? તો કે ગધેડો આવે, એટલે 2 નંબર. એનાથી મોટું કોણ હોય? ઘોડો. અને બધાથી મોટું કોણ હશે? હાથી. તો કે 4 2 3 1. 4 2 3 1. ઓકે, શું આવશે અહીંયા? ઓપ્શન બી આવશે. શું આવશે? ઓપ્શન બી. 4 2 3 અને 1 આવશે. શું આવશે? 4 2 3 અને 1. ચાલો, આપણો છેલ્લો પ્રશ્ન જોઈએ. 30મો. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા જો તમને 4 નંબર આપેલા છે ને રોમન અંક આપેલા છે. કેવા અંક આપેલા છે? રોમન અંક. આ રોમન અંક પ્રમાણે સૌથી નાનો અંક પહેલા, પછી એનાથી મોટો, પછી એનાથી મોટો લેવાનો, છેલ્લે એનાથી પણ મોટો લેવાનો છે રોમન અંકમાં. તો તમારે જવાબ આપવાનો છે કે રોમન અંકમાં સૌથી પેલા કયો અંક આવશે, પછી એની પછી કયો અંક આવશે, ને એના પછી છેલ્લે કયો અંક આવશે, એ તમારે કહેવાનું છે. અહીંયા 4 નંબર આપેલા છે. નંબર પ્રમાણે રોમન અંક ગોઠવેલા છે. હવે તો રોમન અંકમાં પેલા તો હું તમને કહી દઉં રોમન અંક એટલે શું. તો હું પેલા 1 2 3 4 લખો. એમ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આપણે ઘડિયાળના આધારે લખું છું. બરાબર. હવે રોમન અંકમાં 1 છે ને 1, એને દર્શાવવા માટે ખાલી એક વાર જ આય આવે. પછી 2 દર્શાવવો હોય ને તો આવી રીતના 2 વાર આય આવે. 3 દર્શાવવો હોય ને તો 3 વાર આય આવે. પણ રોમન અંકમાં એવું કહેવાયેલું છે કે એકનો એક અંક તમે વધુમાં વધુ કેટલી વખત લખી શકો? 3 વાર જ લખી શકો. કેટલી વાર લખી શકો? 3 વાર. એનાથી વધારે તમે લખી શકો નહીં. બરાબર. 4 લખવા શું કરવાનું? તો કે 5 માટેનો કોડ એને વી આપેલો છે રોમન અંકમાં. 5 માટેનો કોડ શું આપેલો છે? વી. તો 4 લખવા હોય તો શું કરવાનું? તો કે 4 લખવા હોય તો તમારે 5 માંથી એક બાદ કરવો પડે. 5 માંથી એક શું કરવો પડે? બાદ કરવો પડે. તો 5 માટેનો કોડ શું છે? વી. હવે રોમન અંકમાં એવું છે કે બાદ કરવો હોય તો તમારે શું કરવાનું? તો સાહેબ એને ડાબી બાજુ લખવાનો. જે અંક હોય ને એની ડાબી બાજુ લખવાનો. તો અહીંયા વી છે તેની
5 માંથી મારે 1 બાદ કરવો તો એની ડાબી બાજુ કોણ થાય 1 એટલે આને 4 ને મારે આવી રીતના દર્શાવવું પડે આઈ વી શેના વડે આઈ વી એટલે 4 આ 5 હવે મારે 6 લખવો છે તો સાહેબ તો ભાઈ 5 માં 1 નાખ તો કેટલા થાય 6 તો વી છે જો બાદ કરવો તો કઈ બાજુ નાખ્યો ડાબી બાજુ નાખ્યો બાદ કરવો તો કઈ બાજુ નાખ્યો ડાબી બાજુ નાખ્યો બરાબર તો મારે તો ઉમેરવો છે એડ કરવો છે તો કઈ બાજુ મારે લખવો પડશે તો કે જમણી બાજુ તો 6 નો કોડ શું છે વી આઈ હાલો આ થઈ ગયા 6 પાછા મારે 7 લખવા પડશે તો 6 માં કેટલા નાખવા પડે 1 નાખવા પડે 6 માટેનો કોડ કોણ છે વી આઈ તો 1 ઉમેરો છે પાછા ક્યાં લખવાના જમણી બાજુ એટલે કેટલા થાય વી ડબલ આઈ 8 લખવા છે તો વી ટ્રિપલ આઈ તો જો અહીંયા 1 નો અંક 3 આવી ગયો 9 લખવાય તો વી ને પછી 4 વાર આઈ નો લખાય તો શું કરવું પડે તો કે 10 નંબરનો કોડ યાદ રાખવાનો 10 નંબરનો કોડ એટલે કોણ થાય એક્સ થાય કોણ થાય એક્સ હવે મારે 10 માંથી કેટલા બાદ કરવા પડે 1 બાદ કરવાના તો આ 10 છે બાદ કરવાય તો કઈ બાજુ લખવાના બાદ કરવાય તો કઈ બાજુ લખવાના તો કે ડાબી બાજુ લખવાના એટલે અહીંયા શું થઈ જાય 9 નો કોડ આઈ એક્સ શું થઈ જાય આઈ એક્સ હવે 11 છે તો કે 11 માં 10 સાહેબ અમને આવડી ગયું જમણી બાજુ 12 લખવાય તો કે 2 વાર અહીં લખો આ રોમન અંક આપણે 1 થી 12 અંકોના રોમન અંક શીખી ગયા બરાબર હવે જોઈએ કે વીઆઈ એટલે કેટલા થાય ઓકે 6 થાય હાલો 6 અહીંયા લખી નાખીએ આઈવી કેટલા થાય તો કે અહીંયા 4 લખી નાખીએ એક્સ એટલે કેટલા 10 ઓકે બસ આઈ એક્સ એટલે કેટલા છે 9 હાલો આને હવે તમારા મિત્રો છે ને ચડતા ક્રમમાં ગોઠવવાનો એટલે પહેલા સૌથી પહેલા શું આવશે નાની સંખ્યા આવશે શું આવશે નાની સંખ્યા કોણ છે 4 એટલે કોણ આવશે પેલા 2 ઓકે 2 વાળા અહીંયા છે નહીં ઓકે હાલો નીકળી ગયા અહીંયા છે ઓકે 2 પછી કોણ આવે 4 પછી મોટા થોડા કોણ છે તો કે 6 એટલે કોણ છે 1 પછી કોણ આવશે 9 4 અને પછી કોણ આવશે 10 તો કે 2 1 4 3 2 1 4 3 એટલે અહીંયા આવશે ઓપ્શન બી શું આવશે ભાઈ ઓપ્શન બી ઓકે રોમન અંક તમને ખ્યાલ આવી ગયા હજી પણ આપણે આગળના એક લેક્ચરમાં એવું લઈને આવશું જેમાં આપણે રોમન અંક ભણાવશું શું ભણાવશું રોમન અંક ભણાવશું ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણા અહીંયા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે એ પૂરા થાય છે આ દરેક પ્રશ્નો છે તમે તો એક પાકી નોટમાં લખી નાખજો તૈયાર કરી નાખજો જેથી કરીને પરીક્ષામાં આવે તો તમને દરેક પ્રશ્નો છે આરામથી આવડતા હોવા જોઈએ ઓકે બીજા આપણે આવા રસપ્રદ વિડીયો સાથે આપણે પાછા મળશું ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો